કરેલા આ સ્વચ્છ નાના ટુકડાઓને વોચ ગ્લાસમાં મૂકી આપણા પ્રેક્ટિકલના લેબમાં આપણું જે ટેબલ છે ટેબલ ઉપર આપણે અહીંયા આવીશું. અહીં આવ્યા પછી મિત્રો આ ટુકડાઓને આ બાષ્પ વાટકી છે, જેને અંગ્રેજીમાં પોર્સેલેન ડીશ તરીકે ઓળખવામાં આવે છે. આ પોર્સેલેન ડીશમાં આ પ્રકારે ટુકડા મૂકી દીધા. હવે આ એલોય નાઇટ્રિક એસિડમાં આપણે ઓગાળવાની છે. એલોયને ઓગાળવી એટલા માટે કે આ મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુમાં રહેલા કોપર અને નિકલનું પ્રમાણ જો આપણે ગણવું હોય તો ધાતુના ટુકડામાંથી ગણી શકતા નથી, પણ આ ધાતુને નાઇટ્રિક એસિડમાં ઓગાળી અને ઓગાળ્યા પછી નાઇટ્રેટને દૂર કરી અને પછી ઇવોપરેટિવ ડ્રાયનેસ કરી અને ડિસ્ટિલ વોટર વડે એ દ્રાવણને 250 ml